હું આલી ભાજી અલ્લો ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ગામ મારું ઉના. અત્યારે હું છું બોમ્બે મારી ઓફિસે. અલ્હમ્દુલિલ્લાહ સવારના જાઉં છું ઉમરા કરવા માટે. મારું ગ્રુપ છે કાલનું 15-16 સવારના 16 બેનું, અને ઇન્શાઅલ્લાહ બીજું મારું ગ્રુપ છે સવારનું રમઝાન ઈદ બાદ. કોઈને બી જોડાવવું હોય મારા સાથે તો મારો મોબાઈલ ચાલુ રહેશે. મારો મોબાઈલ મારા છોકરાના નંબર એ છે અલ્ફાઝ સોરઠિયા, એનો નંબર બી ચાલુ રહેશે. તમે કોઈ બી મારાથી રાબતા કરી શકો છો. અને વહેલી તકે રમઝાનમાં, કેમ કે રમઝાનના 10થી 15 રોજે છે ને વિઝા ખતમ થઈ જાય છે, એટલે સમય બહુ ઓછો છે. એટલે વહેલી તકે તમે મારાથી રાબતા કરો જેને બી આવવાની નિયત છે એ. અને એક બીજી વાત એ છે કે તમે કોઈને બી સાથે જોડાવ ટૂરમાં, એ બંદો સાથે આવે, હું સાથે જાઉં છું. હું આ રેઢા તમારા મા બાપને ના મોકલો. કોઈ મરીઝ હોય, કોઈ ચાલવામાં પ્રોબ્લેમ હોય, કોઈ બી સાથ સહકાર વગર આ જગ્યા ઉપર ના મોકલો. કેમ કે હું બાર જાઉં છું, હું જોઉં છું ત્યાં મંઝરમાં હાજો કેવા હેરાન થાય છે. એટલે ખાસ કરીને કોઈ બી સથવારો હોય એના સાથે તમે મોકલો. બાકી રેઢા ના મોકલો. સાવ અજાણી ટૂરમાં વોટ્સઅપ જોઈને તમે, નીચા ભાવ જોઈને તમે હાજોને ના મોકલો. કેમ કે આ વસ્તુ એવી છે ભાઈ કે આપણો દેશ નથી. અહીંયા અરબી બોલવું પડે છે, પૈસાનો મસલો છે, અરકાન આ છે તે છે. આપણા મા બાપ બુજુર્ગ હોય, સિનિયર સિટીઝન હોય, મરીઝ હોય, એને બહુ મોટા મોટા મસલા થાય છે એરપોર્ટમાં, બધી અરકાનોમાં. એટલે કોઈ બી સાથ સહકારવાળો બંદો હોય એના સાથે તમે મોકલો કે હાજી આપણું દુઃખી ના થાય, હેરાન ના થાય. કેમ કે ત્યાં 10 માળાનું 15 માળાનું બિલ્ડિંગ હોય છે. ત્યાં લિફ્ટમાં ચડવું ઉતરવું, કેન્ટીનમાં જમવું, મસ્જિદમાં નમાઝ પઢવી, બહારથી હરમમાં જવું આવવું બહુ હાર્ડ છે. એટલે ખાસ કરીને હું ગુજારિશ કરું છું કે તમે હજ કરવા મોકલો, ઉમરા કરવા મોકલો, પણ કોઈ સપોર્ટ વગર ના મોકલો. કોઈ બી બંદો જે ઉન્નાથી સપોર્ટ કરશે એના સાથે મોકલો. અલ્હમ્દુલિલ્લાહ મારી બીજી ટૂર છે રમઝાન ઈદ બાદ. જેને બી આવવું હોય એ રમઝાન સ્ટાર્ટ થાય ત્યારે મારાથી રાબતા કરે. 10થી 15 રોજે વિઝા બંધ થઈ જશે. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ.